મારે તને એક વાત કરવી છે. મારે કોઈ વાત નથી કરવી. મારી પહેલા વાત સાંભળ. આ મોટા ભાઈ હમણાં મળ્યા ને તો એણે એમ કીધું કે દામિની કેમ હમણાં ઉદાસ રહે છે, એને શું પ્રોબ્લેમ છે. અને આ જ સવાલ પપ્પાએ પણ મને કર્યો હતો કે દામિની કેમ ઉદાસ રહે છે, તને કાંઈ વાંધો છે આ ઘરમાં? કીધું ને તમને લોકોને મને કાંઈ પ્રોબ્લેમ નથી, તો કેમ સમજતા નથી? જ્યારે જો ત્યારે બસ બધા એક જ સવાલ પૂછ્યા કરો છો, મને શું પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે. નથી કાંઈ પ્રોબ્લેમ. નહીં છે પ્રોબ્લેમ. હા, થોડા દિવસથી ખબર નહીં તું ઉદાસ ઉદાસ જ રહે છે. હા, છું ઉદાસ, અને એ પણ તમારા લીધે. મારા લીધે એટલે? હા, તમે મારાથી કઈ વાત છુપાવો છો ને? હા, મેં તારાથી કાંઈ નથી છુપાવ્યું, પણ એક વાતનો જવાબ દે, તને આ વાત કરી કોણે? મને જેણે વાત કરી હોય એને, એનાથી શું ફરક પડે છે? વાત તો સાચી છે ને? અરે નથી વાત સાચી, એટલે તો પૂછું છું તને. એટલે તમે એમને નહીં મારો તો સાંભળો, મને છે ને આ વાત ભાભીએ કરી છે. થોડા દિવસ પહેલા ભાભી મારી પાસે આવ્યા હતા, મને કહેતા હતા કે અશોક છે ને તારાથી કોઈ વાત છુપાવે છે, એમનું એક ટોપ સિક્રેટ છે, કંઈક ખામી છે ને એવું બધું બોલતા હતા. એટલે હું તમને પૂછું છું કે શું વાત છે, કહી દો મને. હવે મને ખબર પડી ગઈ છે. અરે તારા સમ કાંઈ વાત નથી, અને વાત રહી ભાભીની, તો ભાભી આવી રીતે ખોટું કેમ બોલે છે મારા વિશે? મને શું ખબર કે એ શું કામ ખોટું બોલે છે? મને તો એમને જે વાત કરીને એ મેં તમને કહી દીધું. ના પણ દામિની, મેં તારા સમ ખાધા ને, એવી કોઈ વાત નથી કે હું તારાથી છુપાવું. હા, પણ ભાભી આવું કેમ કરે છે? એ તો હવે મને પણ નથી સમજાતું. એટલા દિવસથી મારું ઉદાસ રહેવાનું, ગુસ્સો કરવાનું રીઝન આ જ હતું કે મને એમ હતું કે તમે મારાથી કંઈ વાત છુપાવો છો. ના દામિની, અરે હું કેમ તારાથી વાત છુપાવું? હા, તારા પગલાં મારા ઘરે પડ્યા ને પછી જ કાંક આ ઘરની રીતિ થઈ છે. પણ સમજી તું? તો મને એક વાત નથી સમજાતી, હા, ભાભીને આવું ખોટું શું કામ બોલવું પડ્યું? તમારા વિરુદ્ધ મને શું કામ ભડકાવતા હતા? એ તો આવું કરવાથી એમને શું મળે? એ તો હું એને જઈને જ પૂછીશ. અને દામિની, આ ભાભી ઉપર મેં કેટલો વિશ્વાસ કર્યો, અને એણે મારું ઘર ભાંગવાની કોશિશ કરી. હા, ઘર ભાંગવાની નહીં, સાવ બરબાદ કરવાની કોશિશ કરી છે. હા, મને ખોટું બોલ્યા, તમને ખોટું બોલ્યા, ને ખબર નહીં બીજાને ઘરમાં શું શું કહેતા હશે. પણ મને નહોતી ખબર કે એની અંદર આટલું ઝેર ભરેલું છે. પણ એક વાત તો નક્કી કે આ બધો પ્લાન આવો એણે કર્યો તો એને કદાચ આ પ્રોપર્ટી જોતી હશે, એટલે કદાચ આવું કરતા હશે. ના, તો મને શું કામ કહે? તમારા ને મારા નોખા થવાથી પ્રોપર્ટી થોડી એમને મળી જવાની છે. પણ એવું હોઈ શકે કે તમે ભૂતકાળમાં એમને કોઈ વસ્તુની ના પાડી હોય કે એમનો ડિસિઝનને ઠુકરાવ્યો હોય, તો પણ બની શકે ને કે તમારી સાથે કોઈ વાતનો બદલો લઈ રહ્યા હોય. ના, એવી વાત તો નથી, પણ કદાચ કોક દિવસ ભૂલ થઈ ગઈ હોય અને મને ભૂલાઈ ગઈ હોય, અત્યારે યાદ ન આવતી હોય. યાદ કરો અશોક, કારણ કે આ કોઈ નાની સૂની વાત નથી. નાની અમથી વાત હોય ને તો એ જવા પણ દે, પણ એટલું બધું ખોટું બોલવાનું, ચડામણી કરવાનું અને ઘર તોડાવવાનું કામ તો છે ને કંઈક મોટી વાત હશે ને તો જ કર્યું હશે. અને તને બીજી એક વાત કહું, આજ મને મોટા ભાઈએ શું કીધું કે દામિની વહુને કદાચ જોડે ન ફાવતું હોય ને તો આપણે અલગ થઈ જઈએ, એવું બોલ્યા એ. પણ મેં ના પાડી કે હું તમારાથી તો અલગ નહીં જ થાવ. ના ના, એવી કોઈ વાત નથી. મારે પણ નોખા નથી થવું ને, કારણ કે નોખા થાય ને પછી સમાજમાં એક જ વાત થાય, જોયું બાયું આવીને બાયુએ નોખા કરી દીધા ભાઈઓને, એટલે એ વાત તો શક્ય જ નથી. હા, પણ હવે આ ભાભીનું શું કરવું ને મને એ નથી સમજાતું. ભાભીનું શું કરવાનું હોય? હું અત્યારે જ ભાભી પાસે જાઉં છું. એક કામ કરો ને, તમે ભાઈ સાથે પણ વાત કરી જોજો, કદાચ એમને કઈ વાતની ખબર હોય. હા, પણ મને નથી લાગતું કે ભાઈને આ વાત ખબર હોય, કારણ કે ભાઈને જો આ વાત ખબર હોય ને તો ભાઈ ભાભીને આ ઘરમાં રાખે જ નહીં. મને મારા ભાઈ ઉપર એટલો વિશ્વાસ છે. ઠીક છે, તમે જાઓ અને વાત કરી જો, પણ શાંતિથી વાત કરજો. ભલે, પણ હું અત્યારે તો શાંત નહીં જ રહી શકું. અશોક, હું તમને શું કહું છું,
આ મામાની છોકરીના લગ્ન છે ને તો 2 દિવસ અગાઉ આપણે લોકોએ જવું પડશે. તમે રજા રાખી દેજો, નહીં તો બસ કામ કર્યા કરજો તમે. અરે પણ તું એકલી જઈ આવ ની, એમાં બધાને જવાની શું જરૂર છે? જરૂર તો હું ન જાઉં ને તોય નથી કોઈને, પણ વ્યવહારમાં ઊભું રહેવું પડે. ભાભી તમે આ દામિનીને શું કામ કાન ભરો છો? ઓ ભાઈ, શું છે આ? આવતા વેત ચાલુ પડી જવાનું? બેસો, શ્વાસ લ્યો શાંતિથી, પછી પૂછો ને મને. ઉભી રે મીરા, શું થયો છો? હા, મારા ભાભી જુઓ ને દામિનીને સડાવે છે, ખોટી મારા વિરુદ્ધ વાત કરે છે અને એને ભડકાવે છે. કંઈ પણ બોલવાનું. કોણે કીધું કે હું ચડાવું છું ભાઈ? મારે કઈ લેવા દેવા નથી. હા, તમે જાણો ને, તમારી દામિની જાણે. અરે દામિનીએ મને બધી વાત કરી દીધી છે, તો એટલે હવે જે હાસુ હોય ને એ કહી દો. અને હા, તમે એમ કહો છો કે અશોકભાઈમાં બહુ મોટી ખામી છે અને એક વાત છુપાવી છે, તો એ મારામાં મોટામાં મોટી ખામી હોય એ તમે દેખાડો ને, બતાવો મને. એવું તો તે શું કીધું છે દામિનીને? અરે મેં કઈ નથી કીધું. આ શું તમે લોકો મંડી પડ્યા છો? સિક્રેટ. એકને એક વાત કેટલી વખત કરું કે મેં કોઈને કાંઈ નથી કીધું. મોટા ભાઈ, મારા ભાભી ખોટું બોલે છે. આજે એના કારણે મારું ઘર ભાંગતા બસી ગયું છે. આ તો સારું થયું કે મને દામિનીએ સત્ય બધી વાત જણાવી. બસ હા, પોતાનું ઘર બચાવવા માટે બીજાનું ઘર ભાંગવાની કોઈ જરૂર નથી. તમને શું લાગે છે કે તમે આવું કહેશો તો આ મને કઈ કહેશે, મને ખીજાશે એમ? જો મીરા, અશોકને હું નાનપણથી ઓળખું છું. કોઈ દિવસ એ આવી કોઈ વાત કરતો જ નથી. અચ્છા. હેરફેર વાત. અરે વાહ, અને તમે મને નથી ઓળખતા? હું આટલા વર્ષોથી આ ઘરમાં આવી છું તો મેં ક્યારે હેલફેલ વાતો કરી? કોઈ વાતનો મુદ્દો હોય ને તો જ બોલાય. મુદ્દો તો હવે મને બનાવી નાખ્યો તો, પણ સારું છું બધું હકીકત બહાર આવી, નહીતર ખબર નહીં શું થાત. લો, વાહ સરસ. હા, તમને દામિની આટલું બધું કીધું તો એ ના કીધું કે સિક્રેટ વાત શું હતી? કઈ હોય તો મેં એને તો કીધું હશે ને કે સિક્રેટ વાત આમની આમ છે. એવું તો મેં એને કઈ કીધું જ નથી. એનો મતલબ કે દામિની ખોટી છે. દામિની ખોટી નથી, ખોટા તો તમે છો. બસ હા અશોકભાઈ, સાંભળીએ જાઉં છું ને તો બોલવાની કોઈ જરૂર નથી. કેટલી વાર કહું કે હું કઈ નથી બોલી એમ? મોટા ભાઈ, જો અશોક કોઈ દિવસ ખોટું નહીં બોલે. જે કાંઈ હોય ને એ તે તારે સાચું કહેવું જ પડશે. હોય તો કહું ને, મારી પાસે કઈ છે જ નહીં. તમે લોકો છે ને ગાંડાની જેમ મને પૂછ્યા કરો અને હું એકનો એક જવાબ આપ્યા કરીશ. અને તમે તો મને પોતાનો દીકરો માનતા હતા ને, તો કેમ આવી રીતે કરો છો? તો તમે દીકરા જ છો ને, તમને ક્યાં કોઈએ કઈ કાળા ધોળા કીધા છે ભાઈ? સીધી એવી વાત છે કે તમારા પ્રોપર્ટી જોતી હોય તોય કયો, હસતા આપી દઈશ. હસતા આપી દેશો એમ? તો ચલો, જોઈએ છે મારે પ્રોપર્ટી, આપી દો. નહીં મીરા, પ્રોપર્ટીની વાત થવી જ ના જોઈએ આમાં. તમારા ભાઈને સમજાવો ને, પ્રોપર્ટીની વાત તો એ લઈને આવ્યા છે, હું તો કાંઈ બોલી જ નથી. તો પછી કઈ વાત સિક્રેટ છે બોલો ને. અને હા, હું દામિનીને સારી રીતે જાણું છું, એ કોઈ દિવસ મને ખોટી વાત તો કરે જ નહીં. અરે ભાઈ બંધ થાવ ને યાર, કેટલી વખત કહેવાનું? સિક્રેટ નથી ખબર મને કઈ. હવે તમારે લોકોએ જે કરવું હોય ને એ કરો, બાકી મને કોઈ બોલાવશે નહીં. સિક્રેટ. મોટા ભાઈ, હવે આ આપણા પરિવાર ઉપર મોટી આફત આવવાની હોય ને એવું લાગે છે, તો તમે આમાં મારી જોડે રહેજો. જો ભાઈ, હું તારી સાથે જ છું અને કોઈ એવું વસ્તુ નહીં બને કે જે કોઈ આફત આવે, બરોબર? ભલે અને મોટા. જે પણ ગુનેગાર હશે ને એને આપણે સજા આપીશું. હા.